હેલો ગાઈઝ હેલો એવરીવન. સો અત્યારે એવું છે કે દર્શનની મેચ જોવા જઉં છું હું. SGVP ગ્રાઉન્ડમાં એની મેચ છે. ગાડી ચલાવીને આ બે પાર્સલ લઈને જઉં છું. પાર્સલ નંબર 1, પાર્સલ નંબર 2 એમને લઈને જઉં છું મેચ જોવા માટે. મને નહોતું જવું યાર, તો બી જવું પડ્યું. જોઈએ હવે શું ધોળકું દોડે છે એ લોકો. જો ધોળકું દોડ્યું ને તો આજ તો આવી બન્યું એમનું. શું કેવું રીતું તારું? પપ્પા ધોળકું દોડશે? ખબર યાર, તને ધોળકું દોડ્યું એ ખબર નહીં પડતી યાર. રીતું બોલું ધોળકું દોડ્યું મીન્સ આઉટ થઈ જાય. હા મતલબ હજુ થોડું એક્સપ્લેન કર. બીજું તો શું? હા એટલે મતલબ આઉટ થઈ જાય, કેચ છોડે, ખબર પડે, જીતી ના શકે, એવું બધું ધોળકું દોડ્યું એમ. જો એવું કર્યું તો આજે બધા આખી ટીમનું આવી રન ના મારે, રન ના મારી શકે. હા એવું બધું કરે ને તો આજે અફઝલ કરે તો જીતી જ જાય. એ ખોટી વસ્તુ. અફઝલ અંકલ બી આઉટ થયેલા છે. ચલ તોય બોલિંગ તો કરે. આ બુદ્ધિનો બારદાન ગમે ત્યારે સાઈડ લાઈટ બતાવીને હેડી જ જાય છે. આવી રીતે ગાડી ચલાવે, રૂલ્સ જ નહીં આવડતા કોઈ જીવનમાં. અને આ બાજુથી કોઈ લે મોડું. ચલો કઈ નહીં, ગાડી ચલાવું છું ગાઈઝ. તો મળીએ, બાય બાય. કઈ ચીજ અમને લોકોને કઈ ચીજ બોલવાની બહુ મજા આવે છે એટલે અમે લોકો બોલીએ છીએ કઈ ચીજ. તોતલું બોલવાનું, તોતલું. तोतलू बोलने का अपन बोलेंगे तोतलू. तू बोलेगा तोतलू? हाँ ठीक है, अपन तोतलू बोलेंगे अब से. ठीक है. तो गाइस हम लोग पहुंच चुके हैं SGVP. हम लोग कहाँ पहुंचे हैं? एक्टिविटी कहाँ पहुंचे हम लोग? SGVP पहुंच चुके हैं. ये देख लो. क्यों गंदा लगा? ये देख लो आप SGVP. हम जा रहे हैं. सिक्योरिटी वाले अंकल, आपको हमें रोकना नहीं है. कोई बात नहीं, आपके यहाँ पे कुछ सिक्योरिटी है ही नहीं. तो चलते हैं हम लोग. तो जीपीएस चालू है. हमने सीट बेल्ट पहना है, तो आप कृपया करके ऐसे मैसेजेस मत डालना. हमने पहना है सीट बेल्ट. ठीक है. हम रूल्स रेगुलेशंस फॉलो करते हैं. पर ये क्या है ना कि हमको यहाँ पे ये पट्टा लगता है, तो हमने थोड़ा पीछू रख दिया है. ठीक है जी. चलो अब हम आ चुके हैं. क्यों है? पहुंच चुके हैं SGVP ग्राउंड में. यहाँ से स्टार्ट होगा. लाइट्स ऑन है, मतलब चालू हो गया होगा मैच. तो फटाफट से पहुंच जाते हैं. SGVP की संध्या बहुत अच्छी लगती है. चालू थे क्या मैच? SGVP की संध्या बहुत अच्छी लगती है. हाँ, डूबता हुआ सूरज बहुत अच्छा लगता है यहाँ से. कभी भी आओ SGVP में तो देखना ज़रूर. दिखाते हैं हम. पर હું કેમ હિન્દીમાં બ્લોગ બનાવું છું યાર? આ તારું જોડે રહી હિન્દીમાં કેમ બ્લોગ બનાવે છે? આપણે તો ગુજરાતીમાં બ્લોગ બનાવીએ. વચ્ચે હિન્દી શું કામ આવી? એ અમારી બેટિંગ છે. એ હોય એ કિશન રાવલ અને કિશન પટેલ બે છે પીચ પર. અમે પહોંચી જઈએ છીએ ફટાફટ ગાઈઝ. કિશન રાવલ ઇઝ માય ફેવરેટ પ્લેયર. સો પહોંચી ગયા છીએ અમે લોકો. દર્શન પટેલ ઇઝ હિયર. ટીમ ઇઝ હિયર. ICT 11 વેલકમ. આઉટ થઈ ગયા દર્શન. બેટ બેટ શું બોલ્યો જેને શું બોલ્યો? સો રન થયા છે 41, 2 વિકેટ, 4 ઓવર. 10 ઓવરની મેચ છે. 5મી ઓવર ચાલી રહી છે. કિશન પટેલ આઉટ થઈને આવી ગયા. 12 ઓવરની છે. ઓકે સોરી, 12 ઓવરની છે. એવું થયું ને એટલે આઉટ થઈ ગયો. પાવર આવ્યો દર્શન ને બાર બાજુ આવ્યો એનો પાવર આવ્યો તો ભાઈ આવતી સાલ ICT માં સ્પીકર નહીં લાવવાના. દર્શન પાવર અને દર્શન પાવર અને દર્શન એ જોડે ત્યાં સાડી નાખો ભાઈ. મેચ ચાલી રહી છે. બેટિંગ જો બેટિંગ અનિલભાઈ. મુશ્કેલ અમારે અનિલભાઈ. नो सिंगर બોલ જલ્દી गा और गुरुकुल वाला ના બોલે. બોલ तारी गलियों की ने करसे पस्ती जा આજે નો આઈલો ને
એટલે નિવૃત્તિ અહીંયા તારું સળગારી નિવૃત્તિ કરાવી દર્શન ને કહો છો હવે આજ જે નોયલો ને ચાન્સ લઈએ છીએ બેટે નોયવો ને ઓલા ગલુડિયાની જેમ ફેરવા છે બેટ થી એટલે તો તારી નિવૃત્તિ કાયદે મારી બે ચોકા બે છક્કા બસ આટલું જ એમ દર્શન પટેલ જોડેથી આટલી નાની જ આશા છે હો આજે એટલો હાલી જાતો સ્વૈચ્છિક નિવૃત્તિ સોળે નીકળી ગઈ ભાઈ કેટલા દર્શન કેટલા આયરું છે બે 6 બે 4 2 6 2 4 હા બીજું કઈ જ નહીં જોઈતું અમાર 12 વર્ષથી ઊભો ન રહેતો પાછો માહિતી આયા ની ઇજ્જત રાખજો 150 હા એક નેચરની ફળાવજો બોલ એક નેચરની ફળાવજો ઓમ નોમ ના કરતા દર્શન પટેલ ગયા છે રમવા માટે શું દોડકું દોડશે સ્પેશિયલ બોલાઈ છે મને આજે मौके का फायदा उठाओ क्या કર્યું ઝૂમ લા खबर हाँ। જીવીટી લખ્યું ને ત્યાં ક્યાં લખ્યું અચ્છા પેલી બાજુ સામે ઓકે દર્શનની આવવાની છે આ બોલે 6 એવું બધા કહી રહ્યા છે જોઈએ લાઈટમાં રમવાનું આપણો તાપમાન મસ્ત बैटिंग શું કીધું તું ભાઈ बोला था मैंने तूने 6 बोला था मैंने इधर बोला था तूने सामने एफजीवी पे बोला था બધી ક્રેડિટ લઈ લે કામ કર ઝઘડો થઈ ગયો દર્શનની બેટિંગ માટે તો એમ વેરી ગુડ એક 6 બાકી હવે 150 એક 6 બે ચોક્કા બાકી આ બધું બહુ નજીક હો ભાઈ બહુ નજીક આઈ રે બસ આ બેટિંગ સલાહ બંધ કરી દીધી તારી જેવાને જ ખાસ નહીં બધાને આવા જ ચડાવવા પડે ત્યારે ये नहीं बोलता मेरा बल्ला बोलता है ચલો पिछली धार ऊपर 2 6 गई છે હવે બે ચોક્કા બાકી દર્શન मेरा પટેલ गिव अप तो बैटिंग डबल इंजन सरकार माय बेट હા बैटिंग में सिखाड़ी શરમ કર મેરે નથી શીખવાડ એના છે ને આમ નામ ફોડાવતા હતા મેં કીધું આમ નેચરથી લેવાનું રાખો આમ ના કરશો તમે જો આવે એટલે તું ક્યારે જન્મ્યો હું 1996 માં અને ક્યારે પણ અમને જન્મ્યો ક્રિકેટ ભૂલી ગયા હતા હમણાં વચ્ચે ખબર નહીં તમને 6 મહિનાથી એવું ન હોય 18 વર્ષનો આર્મી મેન હોય તો અમે આવડતી હોય પેલો 14 વર્ષનો આપણા કરતા સારું નહીં રમતો એવું કામ છે. આપણા ને તમારા એમ તમે આપણા શું વળી? તમારા ગરબા જોયા છે અમે તમારા ગરબા જોયા છે કાલે જે વિડીયોમાં હવે ગ્રુપ છે તમે ના બોલતા હવે મને તમારા તો ગરબા છે મારા જોડે તારા ઝઘડો થઈ ગયો છે કોચ વિડિયો અપલોડ વચ્ચે કર દે હવે જીગુભાઈ ના ગરબા માર જોડાઈ ગયા છે એટલે અમારે બીક જરાય નથી. આજે તમે બહાર લઈ જઈશું હા આજે હું બહાર લઈ જઈશ તમે લઈ જશો રસમમાં લઈ જશો કો હે? રસમમાં લઈ ના, જશો રસમ પછી અચ્છા તો રસમમાં. ઠીક ઓ, અલા ના! બચી ગયો સખત દોડે હો, 4 રન દોડે સખત कवर कवर नहीं है ઉપર શાંત. यार डे 16 मारी हुआ है ना 143 था હા થઈ જાય गेम खेल गए नहीं बिल्कुल હજુ કેટલા થયા 135 થયા પ્રોગ્રામ હતા નહીં યાર हाँ रन तो रेडी है 34 ચલો દર્શન પટેલની પહેલી બોલિંગ આવી છે આફ્ટર 5 ઓવર એ નહીં પણ આ બાજુ 6 વાગ જ છે ને એમાં પાછી વચ ટાઈમે દર્શનની બોલિંગ આવી એટલે પછી એવું લાગે કે એને રન આપ્યા જીગાભાઈ તમે એવું ના કહો કે એને રન આપ્યા હા દર્શન રોજ આપે જ છે ના હવે વિકેટો બી લે જ છે બતાવો એવું કેમ નહીં વિકેટો બોલતા લે. હા એમ તો થોડા રને જાય તો
અહીં તો જ કેચ થાય. તો શું બૂમો પડી ભાઈ બૂમો પડી આવ્યો પેલો ભાઈ મારી નહીં શકતો જરાય છઠ્ઠી ઓવર ચાલે છે. હા છઠ્ઠી ઓવર ચાલે છે. હા છઠ્ઠી જ ચાલે છે ને છઠ્ઠી over. કેવું લાગ્યું છે અમને આપણી ટીમ જીતી ગઈ તો કેવું લાગ્યું મજા આવી પપ્પાની ટીમ જીતી ગઈ છે સો આઈસીટી 11 જીતી ગઈ છે 135 રન કર્યા હતા અને 55 માં ઓલ આઉટ કર્યા બીજી ટીમને યે સો ટીમ શેર અપ કરી આ આ આ એકદમ જોર હેલો મિસ્ટર દર્શન પટેલ સો તમારી ટીમ જીતી ગઈ છે સો તમે તમારી ટીમ વિશે શું કહેવા માંગો તો આઈસીટી 11 જીતી ગઈ છે પ્રોપર અને અમે લોકો હવે ઓય 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 વિડીયો ચાલુ છે જ્યાં ત્યાં કપડાં ના બદલાય આમ એવું થોડી હોય હે તો આઈસીટી 11 જીતી ગઈ છે હવે બધા જઈએ છે રસમ પર જમવા માટે રસમ ધી ગાર્ડન રેસ્ટોરન્ટ કોની છે આ બે છોકરાઓની એટલે અમે પહોંચીએ છીએ ત્યાં જમવા માટે ડાયટની તો 1 2 3 થઈ જાય છે શું આપો ક્રોક્સ ક્યાં સિટી 11 ટીમ જીતીને પછી આવી ગઈ છે એમનો જશ્ન મનાવવા માટે રસમ ધ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવી જા બોલું બેસી જા જમવા માટે આવી ગઈ છે ઓનરની એન્ટ્રી પહેલાં થાય છે આવી ગયા આવો અહીંયા હા આવી ગયા અહીંયા તો જમો શાંતિથી ટાટા બાય 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 આઈસીટી 11 બાય બાય ગાઈઝ જમજો શાંતિથી હું જઉં છું ઘરે બાય અને પછી કહેજો ટેસ્ટ કેવો લાગ્યો પાછું ઉભારો કે કહી દઈશ વાસણ હું ઘસી દઈશ આવીને હમણાં રાત્રે આવીશ ને મોડા દાળ પાલક મને ખાવી હતો વાટકી મગાઈ. જેણે સ્કોર ના કર્યો હોય એને આપી દઈએ આપણે વાસણ ઘસવા હે જેણે સ્કોર ના કર્યો એને વાસણ ઘસવા આપી દઈએ પહેલા બોલે આઉટ થયો એને આપી દઈએ સો મજા આવી ગાઈસ આ બધા આઈસીટી 11 વાળાએ મેચ સારી એવી રમી લીધી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે જઈને આ બંને પાર્સલ તો રમશે અને હું સૂઈ જઈશ કારણ કે આવતીકાલે સવારે મારે 7 વાગે શૂટમાં જવાનું છે બરોડા તો હું સૂઈ જઈશ વહેલી એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માહી પટેલ વ્લોગ કીપ લવિંગ કીપ સપોર્ટિંગ હસતા રહો કૂદતા રહો હેપી રહો જીતે રહો. અને અમારા રસોમાં આવતા રહો બાય બાય